ડોગે કરવી નહીં. 5-6 વીઘા જેવી ડોગે કરવી હે. અને મરચો થોડો વાયો હે. અને પેલી બાજુ પત્તરેમાં ટોમેટી કરવી છે. તો મરચા તો હું સારો રહે હો. જો મરચામાં આ વખતે સિઝન સારી રહી ને તે મસ્ત ટ્રેક્ટર લાવી દેવું સૌરાષ્ટ્રનું. ટ્રેક્ટર વાળા આવતા નહીં અને મોન માગ કરે છે. અને પૈસા આવતે ટ્રેક્ટર વાળા નહીં આવતા. જો બહુ ખડે નહીં. હું તો મરચા જો સારી સિઝન થઈ જાય ને તો ટ્રેક્ટર લઈ દેવું હે અને એક બાઇક લાવી દેવું. એટલે મારે તો પરવા થાય જુદું બાઇક વેચી મારવું હો. કારણ કાલ ખાતર બાતર નાખીને પોણી પીવરાવું એટલે મરતો હેડો પાહા. વંદી તો રોજ કરી દીધી તાર પેન્સિંગ એટલે ગાવડા બાવડાની ચિંતા નહીં હવે. પાહા ભૂંડિયા ને રોજડો ને એ બધા હા ખાય નહીં. એ મરચો મારા અસર થયો હે અને ભાગી ના ખબર. એટલે હા મથુરજી એટલે મરચી તો વાવી જ પડે ને તાણે. જબ્બર તાલમાં આવ્યો. તાલમાં તો જબ્બર આવવાની. જો સીઝન સારી રહી ને તો તમારું કામ થઈ ગયેલું હાલી કા ટ્રેક્ટર નવું લાવવું. આ દાડી આવી ગયા લાગે નહીં. આ દાડી આવ્યા હતા ને. આ નેદી ગયા લાગે. હોવા ને લાવી બપોરે. ટ્રેક્ટર રોટી બોટી હટાવી દીધી હે કમ્પ્લીટ. આપણે તો ખેતી કમ્પ્લીટ જ કરાવીએ. હા પાટા પાયા જબર કાય બોધ્યા. પેલી બાજુ 5 વીઘા આપણે ડોગેર નો હે ને કલ્ટી બલ્ટી મરે ને રોટલી બોટલી મરે ને હવે પછી તૈયારી છે ડોગેર ઉપર. ચેડા ભરે તાણે ને ચેડા તો હમણાં વાર હટવો થયો. એ તો અમારે થયું તો પણ તોય નહીં થયું. ના અમારે તો હો પોણી એવું હો અને બોરનું થોડું વાર થયું. મરચી ટ્રીટમેન્ટ કરો હારી એટલે કમ્પ્લેન થઈ જાય. એટલે કાચો નેદી થયું એટલે કાલ ખાતર નાખીને હા અને વરસાદ આવે ઠીક વાત ને આપણે પીવડાવી દેવું. હા ચાલો કે મરચો બરોબર હે ને. બરોબર હા. હું પણ મરચો કોઈ લેવા નહીં દેવાનો. એવું હા થોડા તો આલજો. અરે થોડો કરીને ચેટલા મારા ભાઈબંધો ચેટલા લઈ જાય. એવું ના હોય પણ કોઈ કોથરા ભાઈ નહીં લઈ જાય કોઈ. એટલે વસ્તીનો અત્યારે કોઈ વિશ્વાસ ના કરાય. પણ તમારે હાજર રહેવાનું યાર. અરે એક વાર કહું મતુજી 2 મરચો લઈ જજો તો બીજા દાડે તમે સોને મોને આવીને કટ્ટું ભરી જાવ. એવું કોઈ ચોરી ના કરે કોઈ. હવે એ તો મને ખબર હે ને. હા બીજું કેવું ચાલે? બીજું શાંતિ અમારે. એવું હા તમે શું વાવ્યું ખેતી? આપણે ડોગે વાવવાની ઈચ્છા હા. બોમિટી વાવણ ટોમેટી આપણે નહીં પડતા. ના બીજું બાકી નહીં વાવતી યાર. ઓહો તમે તો તમારી યાર તમારા પાસે ડોસી કશું કરેવા નહીં ને. ના એટલે જ ને તાણા. આમાં તો ડોસીએ જો હવારે જ બધા જ દાડીઓ જોડે મેદ આવરાય. તો પછી તાણા અમારે તો દાડિયા લઈને આવો કોણ. તામાં તો પાછા ડોસી પાછા ઘરે નિહાળેવા નહીં ને. ના હું તો જો ગલગોટા વાયા એવું ફૂલ લઈ જાવ લઈ જજો. ફૂલ લે પણ મરચો ના લઈ જતા હો. હા તો ફૂલ લઈ જાય મંદિરે મેળવા. બીજું શું કહું? હા એટલે મંદિરે મેળવા લઈ જજો ભાઈ. ઘરે વેચવા ના લઈ જતા. મંદિરે મેળવા જ કહું છું. મારી વાત કરો ને યાર તમે વળી. ઓવા ફૂલ કઈ પાછા તો કોતરો ભરીને લઈ જાય વેચવા. હા બીજું કેવું ચાલો? બીજું શાંતિ છે. એવું ને અરે ઘરું વહેલું મળી નહીં મથુજી. આના કરતા તો મરચો મારું ઉતરેવા થઈ ગયો. હા તમે બોલે ના કહું આ તોડ નાખો. એટલે તમે બુડો આ 1 કિલો નો ખબર હે? એ નહીં આ હા એ ગલગોટાનો હો. હા એ અમે તોડી નાખો. અરે તોડીને ખાતા છે. હા હવે હું જઉં. જવું હે? હોવા હા તો જવું તાણ. એ હા પણ લ્યો હા કે 4-5 મરચા લેવા દેજો. એટલે ઓલે હોય હું આખો દાડો હોય પડી રહું. કાલ ખાતર નાખી જવું. કોઈને રાજી ના રે મફત નું ખાઈને મથુરજી. સાચી વાત છે. લે ટીકાજી યાર જબ્બર લાઈ બરાઈ યાર જો ખરા. ઉભારો પેલો અમનો કેસ બતાવ્યો તો મને પછી આપણે આગળ વાત હાલવો હોય તો હાલો ને કે ભાઈ જાઉં હું તો તમે ઉતારવા જવાનું કરો. જઈએ ત્યાં કોઈ તો લેબુ પછી દવાખાને જવા દે યાર. દવાખાને ક્યાં લેબુ લીધો હોય યાર તમે લીધા પણ મારા લેબુ રોજ ઓછા થાય. એના પૈસા તમારે ચૂકવવા પડશે. ચૂકવવામાં તો યાર પહેલી વાર તમારા વાડીમાં બેઠો હું. મને એવું ખબર તમે પહેલી વાર આવ્યા બીજી વાર. મારા 10 મણ લેબુ ઓછા થાય એના પૈસા 800 ના ભાવે તમારે હાલવા પડશે. આ તો ભારે કરી કે આ લેબુમાં 800 રૂપિયા ભરવાના. હા ભરવા પડશે. જબ્બર કરી ઓના કરતા ના આવ્યો તો સારું હતું. નેતા તો લીધો હતો બૂમ પાડ્યો તો એમાં તો સારું. હું તો લેબડે બધી કાઢ્યા. તો તમારે જે કરવું ખરું. અમે ચોરી કરી એટલે અમે તમારા હાથમાં. હા બરોબર. જો મારી વાત ઓપડો તો ગામની શરમાં પહેલી તમને વાર જવા દઉં હું. બરોબર વળીને આવતા નહીં તો ટોગા ભાગી નાખે. ના નહીં આવું બરોબર ને. હા તો જવાન કરો આમ. હા લે મારે ઓછે
આ આઈ ગયા આ ખળબળ થઈ ગયું એમ નહીં કહેતા કે ટીનાજી તમને કે સાફ કરાવવા લેબુ લઈ જવું મારે ઓછે રોજ લેબુ લઈ જતા કોને ખબર પા કે પહેલી વાર આવ્યો હા હું તો લેબુ ની આવક હારી હ તો પા કે જો લેબુ ની છે લેબુ છે મસ્ત ત્યાં હા લેબુ આ બધા લેબુડી આ લેબુડી કેટલા બધા વર્ગ્યા જો છે હા આ 1 2 3 હા નેચે ઘરે પાકા અને હા હા ભેમાજી વની ના ભાઈ ના મત કને એવી રીતના ભાઈ કા વાનો કરી દીધી અરે વાનો કરી તો ભને કરી પણ આ જમીન હું ને કે પડતા પર નાખીએ છે આવીને આવી ખેતી કોને કોઈ કે કશું વધતું નહીં પણ શું વધે ને આ લગે ખેતી કરતા શીખો અમારા જેવા જોડે ખેતી કરતા શીખો આ નવા નવા ખેડૂત તૈયાર થયા અને પાછા મત કરી દેતા ખબર ના પડે ને અને આ ભેગ કરી હોય એવડી મોટી તો પાણી કરી તો હવે પાણી પર મહત્વ થાય ને આવડી મોટી અરે ભેમાજી શું કરો હા ખાનું તમે જોયું પણ કહું ખેતી કરતા તમને નહીં આવતી તો નથી અને આ તમે આ ખેતી કરી પેલી બાજુ જમીન હું ને પડતર પર નાખી એ બાજુ ખાલી ખોટી તો નહીં પડી રાખી હોય ને એટલે ઈકણ તમારું મત તો વેણી નીકળ નાખવાના ઈકણ સાપરું બનાવે મરચો વેણા એટલે બેઠા બેઠા ઈકણ બધા નાખવાના મરચા પછી ચપલા ભરવાના એવું કરવાનું એમ હા બરાબર તે કહો આ મરચાની પાણી કરી હે તમે કે નર્મદાની પ્યાન કરી હે એટલે કહો આટલું બધું કેમ બળતરા કરો તમે બળદ ને અમે નહીં કરતા હું તો તમને હાથી છાને આપું હું કે તમે પ્યાની વાંકા મરચા વાયા બરાબર એટલે મારે તમને કેવું પડે હું તો 3-4 વખત વાયા મરચા એટલે હારા થયા એટલે બળતરા અને થાય હા નથી આવું ને આ તો કોઈ નહીં મારા છોડ તો આ વાવડા હ એવું તાણ તમારે તો શું મરચો હ હજુ તમે ભૂઈમાં વાતો કરો હ અરે માં તો આ વાવડા છોડ હ તમારી એવડા અમે પહેલા એવા જ લાવવાના એવું હા કોઈ મરચો સમુદાય નહીં આવતા હોય અને મરચો તો ચેતના આવે હ ઠેકે એટલે અમે તો રોજ છેકીએ કયા મરચા મરચા વાયા તમે કઈ કંપનીના વાયા હું તો પેલા ભોગતાના વાયા આપડા દાંતડા મરચા નહીં આવતા એ આપણે ના થાય તમ એ આપણે ના થાય તો સીતારા નિરાશ થાય તીખો જો તમારે જમીનાની ખાન મોર્યું એટલે નહીં થતા બાકી હેડો અમે તો કેટલું જેનું ખાતર ભણીએ નહીં હવે જોઈ તમારે ડોસી ખાતર કેટલું તમારી સાથે તમે નાખવા અને અમારા ખેતરનું તમે શું ને ચિંતા કરો થાક ના થાય બધું તમારે નહીં જોવાનું અમારે તો આવડા આવડા ભોગતાના મરચો થાય તમે અમારા ખેતરની હું કા પંચાયત કરો હો અને આ તો હું થના હાપ આવ્યો તો કે બચારા નુકસાન ના પડે ભેમાજી ને એટલે આવ્યો તો નકર અમારે તો એવું તો વરી કરે છે પણ રવાજી સલાહ લઈને કદે સપોર્ટ આલો સપોર્ટમાં તો શું આપીએ તમને તો એક સલાહ કામ કરો. આલો હા મરચો તો ભલે તમે આને વાય એનો વાંધો નહીં પણ કહું જો મારો ખાવા જુઓ તીખું બરાબર એટલે બહાર થોડાક વેણવા દેજો પણ આ તીખો નહીં તાન આ મોળો મળતો અને આને તીખો મરચો આવે યાર મને ના આવે. યાર હવે એક કામ કરો હા તો હું 25 ફોન લેતો દઉં હા એટલે તમારે તો પેલા ભૂપતાના વાયા હે ને એ મોકલાવો પેલા પણ ભોગતાના મતલબ ને તમારે ના થાય આની જમીન ઉપર તો આવજો થોડો હા ખાવા તો લઈ જજો પણ હું 25 છોડો મેં કાઢતો જાઉં બરાબર એટલે તમારા કાકા વાઈ ગયા હા અને આ વાય જવાની તો વાત કરો હો તો તમારે જેને ખાવા હોય તાણે તમારે ચિંતા ના ને સમજ્યા તમે એટલે મરચાની વાત કરતા નહીં સીધા તોડ લઈ જવાની વાત કરો છો અને મારે ઘણી મને હું તો એટલે આટલે બધા નોમું થયું એના કરતા નહીં જવા હારા છો ના ના એવું નહીં કરવું હો એ તો હું વેણું એટલે મોકલાઈ દે તમને તે નહીં આપો તમે ના એ થોડા મળે એટલે ભિખારી હો તમે તમારા ખેતરમાં મરતું થયું કાઠું ભેમાજી એમ નહીં એટલે મરચાના ભિખારી હો તમે મરતાના ભિખારી નહીં પણ આ તમારા ખેતરમાં મરતું નહીં થાય બરાબર એ તો ભગવાનના આશરે ભરોસે હ ભગવાનના ભરું છે કોઈ ને હું કહું એ હાથું એ તારી ધણીનું થવાનું એ તો ધાનું તો મારું જ થવાનું હા ધણીનું થાય તમારું ના થાય અને આ આટલા મોટા ખેતરમાં હે અરે 25 લઈ જઈએ તો હું ખેતરમાં પૂરા ખાર મારું થઈ જવાનું ભાઈ એટલે એટલે ભિખારી હો તમે તો 25 લઈ જવા હા અરે ભેમાથી ભિખારીની વાત ના કરજો મરતા તો અમે કને જ છે વાત કરો હોતે એ તો વળી ખેતરમાં આવે તો પાછા મરચા ઉપર લઈ જવા અને આ તો અમે આ થોડા ચીકુ ખાવાના શોખીન એટલે વળી તમને કહીએ એ ચીકુ ખાવાનું તો ખેતરમાં બજારમાં ઘણા મળે હ ખેતરમાં મરતું તેમાં થવું કાઠું હોય તમે જોવો જ ખરા કહાવની તાના કરો હતે તો મરચું વાળવા જ ના પડી છે ને એટલે કેટલી દાજ કરશે આપણા ઉપર તો જોજો આ રાય અમને તો ખેતરમાં ના પીવા દેવાય હા એટલે માં નવા દે ને છોડ ને અરે મરી જાઓ છોડ દઈને હાથો કરો એ તો જીવતો તો હા જીવતો થાય તે મને ઓછ્યા અને સોના અડવા જતા નહીં પણ રાતે 2 વાગે આવીને 2 પંપની દવા એવી અમરી છોટી દેવી હને તો અમને મરતું ના હાલો તમે જુઓ
મારા ઓછા નવાની મરતક અને એ હાની થઈને આપીએ તમારે બધા કોઈનું વાપરતા જ નહીં કહું હા હા તો મરતા થાય એટલે કેજો મરચો થાય એટલે પહેલા વાણ્યું હોય ને મારે રોમા ધણીએ મેળવા જવાનું હોય એવું એમ હોવે અને પછી હે ને રોમા ધણીની દયાથી એક ટ્રેક્ટર લાવજો સારી સીઝન થઈ જાય ત્યાં તો તમે ના ગયા હાની થાય ના હો બરાબર તો તમારે કોમ આવશે તમે ઘરે આબા થાય ટ્રેક્ટરની વાતો ના કરજો આ મરચા ખાવાના લાયક જ નહીં નકરી પડતા બોલે નકરી કઈ થાય હોય કે લે રવા દો ને હાથો ને અરે પડે ખાવાનું ચૂંટી વાત કરો હોતે નહીં ભાગતા નહીં પણ અમે નહીં ચૂકનારા આ તો ચૂંટો ને ત્યાં આટલું બધું થયું હતું હા હેજો હવે બહાર ની હેજો હવે બોલ એકલો જ તું મારા ટીનાજીના ખેતરમાં જવું કે તમારા ખેતરમાં થોડું ઉભું આવવાનું હોય. ટીનાજી તો ઈકન છે ટીનાજીને લેબુને થોડા લેબુ લેવા શરબત બનાવું અલે અરે બધું તમારું કામ હ પણ તમે વાપરો મારી વાત જો મુએ તો ખેતરમાં આ તમને કોઈ કીધું ના અને એના ખેતરમાં ખાલી તમે નેહરશો ને ખાલી પગ પર છે ને તો તમને કેટલું બોલી જશે રે કશું ના કે ટીનાજી હું હાર હા જો હો તમારા કરતી તો હા હાણો જો માર કરતે હારા હા ટીનાજી જો લેબુ હાલ છે થેલી ભરીને હો આ તો લેબુ લેવા જવાના હતા ઓવે એટલે તમારે પેલા મહેમાન આવે ને ડોશીના પિયરના એટલે પીવરાવજો શરબત બને બને તો અમે તમારા ઘરે લેવા આવીએ તા લેબુ આ મરચા લેવાતા આયા આ તો મરતો હતું ખાવા તો દે તો વાતો કરા તમારે તો આવારે છોડ પહોંચી ગયા અને મરચો લેવા હોય ને હા તો વાટકો લઈને આવજો વાતો હતો ને તો ભાઈ તમને ખબર પડે અઠવાડિયું લેજો ચાર મરચો આલે હો જો થયા મરચો ખાવા ઓય ટીનાજી તમે હો મારો ઓલે વેણજો હા બે તે લેબુ નીકળ હા પણ મારો ઓલે વેણજો થોડા ના ના એ તો તમારે લેબુ ને તમે તો લેવાના જ ના ના તમે વેણી આલો ને ના મને શું પેલા મહેમાન આવવાના હતા ને હા તે કહું બે ચાર લેબુ લઈ જવું મને વેણી આલો ને થોડા મને કોટા વાગા હા તમે બધું શું મત કરી કહો અલે કોટા વાગા યાર હા કહું એટલે વેણી આલો ને હા વેણી આલો હા લો બે લેબુ હા વેણી આલો ઓ બાપા કોને પૂછીને આયા તા હા એવું નહીં ટીનાજી પણ બે ચાર લેબુ જ લીધા ઓ બાપા મને ત્યાં અલે આ રવાજી બૂમ પાડી દે હા નક્કી જનાવર ભૂંગી ભૂંગી તો નહીં આવ્યું એ રવાજી એ હું થયું હું થયું પૂછીને આયા હું થયું તેમાંથી હાલ કરી તમે આવી જાગો હવે તમને એક વાત કહું બેમાજી હા તમે મરચી કેટલા વિશે આવી હા વિશે વાઈ છે તમને કેટલી મજૂરી પહોંચ મજૂરી બહુ થાય તો મેં આવડો છોડ હતો અને તો આવડો મોટો છોડ કર્યો જો આ કોટા મોટા ભાગી રહ્યા ને લે વાપરો મારી વાત હું કહું અત્યારે લેબુનો ભાવ વાપર્યો તમે લેબુનો બહુ ભાવ હે 800 રૂપિયામાં હા તો તમારા મરચાની કિંમત આ શું ભાવ હોય ભાવ હે ને મારા 700 રૂપિયા તો તમે કોઈ લેવા દો બાપા પેલા વાત વાપરો અલે રવાજી હા એટલે મેં તમને શું કીધું તું મરચામાં આવ્યા હતા કોઈ ટીનાજી નહીં હારા તો કે ટીનાજી હારા અને સમજી લો કે બિલાડી હે ને ઘડીની વાત હા કરો પણ ભેમાજી તમે કોઈ કહેતા નહીં પાછા ના ના કોઈ નહીં કોઈ ખાલી પેલા મથુજી કરતા છે માતુજી નહીં કહેવાનું બુડો ઓને મથુજી પાકા ગોમ કહી પણ દે તમારે શું ને કોઈને કેવું હે પણ ટીનાજી ના કહી દે હા અને પેલા જાતિ રહ્યા ત્યાંનાજી ને ત્યાંના જીમને પણ તમારે કોઈને હું ને વાત કરી બુડો આટલી વાત તમે અરે કાઠાનું પેટમાં નહીં હે આટલી વાત નહીં રે પેટમાં તમારા એટલે મારે નહીં રહેતી યાર પેટમાં હોય અને આ બુડો તમે બૈરા જેવા મોણો હોય એવું થયું મારે એવું હોય બૈરા જેવું પેટ હોવે બૈરા જેવું પેટ એટલે મારી આબરૂ કાઢાઈ નથી રહ્યો તમારી આબરૂ તો બીજી વાર તમે લેવા ના જો ને કોઈના ખેતર કેવું રહ્યું રવાજી લેબુ ને આબરૂ તો જબરું પણ ટીનાથી ત્રણ ચાર હાથી વાગી જાય હો અલ્ફર તો વાગી જાય ઓહો. બે જણા હું પકડો હા એટલે બે જણા એ બફારી એમ હતું કે હા. કોઈના ક્ષેત્રમાં પૂછ્યા વગર પહેરાય નહીં હા, ભાઈ. પહેરાય. રવાજીએ માર કાઢો આલી ફર તો હાથ ટુકડી બે ચાર વાગી જઈ હો એ હોય ને પણ ટીનાથી ધ્યાન રાખજો હો એટલે પેલી વખત તો મને છોડી દીધો તો એવું? બૂમ પાડી ને કોક કાઢીને તો મને કે હા જતા રહો આ વખત જતા કરે મને. હા તો મિત્રો કોઈના ક્ષેત્રમાં આપણે પહેરી ના જવાય હો અને જય માતાજી મિત્રો જો તમને અમારો વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ લે શેર કરો જય માતાજી મિત્રો આમાં ભગાવો